કુકાવા તાલુકાના કોરડા ગામ ખાતે ગુરુશ્રી 1008 મહામંડલેશ્વર શ્રી રોકડિયા બાપુના શિષ્ય સંત શ્રી અવધેશદાસ બાપુની દીક્ષા વિધિ નિમિત્તે સંત કોલવા ભગતના મંદિરે ધ્વજા મહોત્સવ યોજાયો હતો। કોરડા ગામ ખાતે પવિત્ર યાત્રા ધામ એવું કોલેશ્વર ધામ ખાતે સંત કોલવા ભગતના મંદિરે જેઠ સુદ પૂનમના દિવસે ધ્વજા મહોત્સવ ઉજવાયો હતો। કોરડા ગામના સંત કોલવા ભગતના કોલેશ્વર ધામ એક એવું ભક્તિભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવી દર્શન દીધા એવા મહાન સંત કોલવા ભગત કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે। આ ધજા મહોત્સવના યજમાન રમેશભાઈ રવજીભાઈ ખૂટ, અંકુરભાઈ ખૂટ, અનિલભાઈ ખૂટ ગામ કોરડા દ્વારા 52 ગજની ધજા સંત શ્રી કોલવા ભગતને ચડાવવામાં આવી હતી। રમેશભાઈ રવજીભાઈ ખૂટના નિવાસ સ્થાનેથી 52 ગજની ધજાની પૂજા વિધિ કરી આખા કોરડા ગામમાં વાતે ગાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। ત્યારબાદ સંત કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। આ પવિત્ર યાત્રાધામમાં સાક્ષાત દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે। કોલવા યુવક મંડળ કોરડા ટ્રસ્ટ અને સમસ્ત કોરડા ગામ દ્વારા દર પૂનમે કોલેશ્વર ધામ કોરડા ગામ ખાતે સંત કોલવા ભગતના મંદિરે દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત તેમજ સંત કોલવા ભગતની અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે। કોરડાના કોલેશ્વર ધામ ખાતે દર પૂનમે નાના બાળકોને બટુક ભોજન કરાવી ધામધૂમથી ધજા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। જે કે સિંહ ગુજરાત સાથે પ્રકાશ વઘાસિયા ચિથોડી। નામ શું છે? મારું નામ રૂપલબેન ખૂટ છે। મારું ગામ કોરડા છે। આજે શું કાર્યક્રમ છે? આજે સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ગામમાં ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કોને યજમાન કોણ હતા ધજાના? યજમાન રમેશભાઈ રવજીભાઈ ખૂટ હતા। તેમને ત્યાંથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ગામમાં ભાવિક ભક્તોએ આ ધજા યાત્રામાં ભાગ લીધો હતો। અને આ શેના વિશે કાર્યક્રમ યોજાયો હતો? આ શ્રી મહામંડલેશ્વર 1008 રોકડિયા બાપુના શિષ્ય શ્રી અવધેશદાસ બાપુને દીક્ષા અર્થે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતું? મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો છે, ભોજન પ્રસાદ લીધું છે। બોલો શ્રી દ્વારકાધીશ કી જય, કોલવા ભક્તની જય, જાગનાથ મહાદેવ।